મહેસાણા ખાતે બહુચરાજીથી હારીજ જતા રસ્તા પર વરસાદના કારણે રેલવેનું નાલું ભરાઈ જતા લોકોને મુશ્કેલી પડી રહી છે। નજીકના ગામડાના લોકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે, ત્યારે તંત્ર દ્વારા જલ્દીથી ધ્યાન દોરવામાં આવે જેથી લોકોની સમસ્યા દૂર થાય તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। સમગ્ર ગુજરાતની અંદર જે પ્રમાણે ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે એ મુજબ બહુચરાજીથી હારીજ તરફ જતા રસ્તા ઉપર છેલ્લા ઘણા દિવસથી રેલવેનું જે નાળું છે તે ભરાયેલું છે। અનેક વખતે રજૂઆત કરવા છતાં આ નાળું ખાલી કરવામાં નથી આવતું અને થોડો પણ વરસાદ પડે છે તો પણ આ નાળું ભરાઈ જાય છે। 50 જેટલા ગામોના લોકો પરેશાની ભોગવી રહ્યા છે અને 50 ગામના લોકોની અવરજવર બંધ થઈ છે। ત્યારે આજે અમે તંત્રની આંખ ખોલવા માટે થઈ અને આજે આ નાળાની અંદર વિરોધ દર્શાવ્યો છે। જેમ બને તેમ આ નાળાની અંદર પાણી જલ્દીથી ખાલી કરવામાં આવે જેથી કરીને 50 ગામના લોકોને હોસ્પિટલ જવા માટે અથવા તો કોઈ રોજગારી માટે ધંધા માટે બહુચરાજી આવવા જવા માટે આ રસ્તો ખુલ્લો રહે તો ઘણી બધી સરળતા રહે છે। એના માટે થઈ અને તંત્રને વિનંતી કે તાત્કાલિક ધોરણે જે પણ વ્યવસ્થા કરવાની થાય વ્યવસ્થા કરી અને આ નાળું ખોલવામાં આવે।